જય માતાજી મિત્રો, મીઠા ઘૂઘરા બનાવવા માટે આપણે સૌપ્રથમ 3 કપ જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે મેં અહીંયા. તેમાં થોડું આપણે પિંચ જેટલું મીઠું નાખીશું જેથી તેનો સ્વાદમાં બેલેન્સ રહેશે. આપણે 4 ચમચી મોટી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે, એટલે કે આપણે અડધી વાડકી જેટલું ઘી એડ કરીશું મોણમાં અને બધાને આપણે સરસ રીતે મિક્સ કરીશું. તેને આવી રીતે મસળીને મિક્સ કરીશું જેથી કરીને ઘી બધામાં લાગે અને આપણું મુઠિયા વડે હળવા હાથે મુઠિયા વડે તેટલું આપણે મોણ નાખવાનું. જો તમારે ઓછું હોય તો તમે વધારે ઘી નાખી શકો છો, તો જ આપણા મુઠિયા એકદમ ક્રિસ્પી બનશે. હવે થોડું પાણી નાખતા જશું અને એકદમ ટાઈટ લોટ બાંધી લેશું અને આપણે તેને આવી રીતે સરસ રીતે મસળી લેવાનો છે. તેને તો જ આપણા મુઠિયા એકદમ સરસ બનશે. સરસ રીતે મસળાઈ જાય એટલે આપણે હવે તેને 25 થી 30 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું જેથી કરીને લોટ આપણો એકદમ સરસ થઈ જશે. હવે આપણે નોનસ્ટિક પેન લઈ લઈશું, તેમાં 1 ચમચી ઘીને ગરમ કરી લઈશું. મેં અહીંયા ડ્રાયફ્રૂટ્સ 2 ચમચી જેટલા બદામ, કાજુ અને પિસ્તાને આવી રીતે ઝીણા સમારી લીધા છે. તેને આપણે 1 મિનિટ માટે ધીમા તાપે 1 થી 2 મિનિટ માટે તળવા દેશું, ઘીમાં કૂક થવા દેશું. તે કૂક થઈ જાય સરસ રીતે એટલે અડધી વાડકી જેટલું મેં અહીંયા નાળિયેરનો ભૂકો લઈ લીધો છે, તે નાખી દઈશું. તેને પણ આપણે 1 મિનિટ માટે શેકાવા દઈશું. બધી પ્રોસેસને આપણે ધીમા તાપે જ કરવાની છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પછી આપણે કિસમિસ નાખી દઈશું. હવે તેને આવી રીતે થોડી વાર હલાવી લેશું અને હવે બીજામાં કાઢી લેશું. હવે તે જ તવીને મેં સાફ કરીને લઈ લીધી છે. હવે આમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને અડધી વાડકી જેટલો આપણે રવો એડ કરીશું અને તેને પણ આપણે ધીમા તાપે જ શેકાવા દઈશું. તેનો કલર ચેન્જ થઈ જશે અને તેની સ્મેલ પણ એકદમ સરસ આવવા મળશે ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનો છે. તો આપણો રવો પણ સરસ શેકાઈ ગયો છે, તો તેને પણ આપણે કાઢી લઈશું. જેમાં આપણે ડ્રાયફ્રૂટ્સ કાઢેલા હતા તેમાં જ આપણે કાઢી લઈશું. હવે તે જ તવીને ફરીથી સાફ કરી અને મેં અહીંયા 500 ગ્રામ જેટલો અડધો કિલો જેટલો માવો લઈ લીધો છે, મોરો માવો લઈ લીધો છે. તો તેને પણ આપણે ધીમા તાપે જ તેને પણ આપણે થવા દઈશું. આવી રીતે તવીમાં ચોટતો બંધ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનો છે. તો હવે તેને પણ આપણે ઠંડો પડવા દઈશું. બધાને આપણે હવે ઠંડો પડવા દઈશું. હવે આપણો બધો મસાલો ઠંડો પડે છે ત્યાં સુધી હવે 25 થી 30 મિનિટ થઈ ગઈ છે. તો આપણે લોટને સરસ રીતે ફરીથી મસળી લેશું અને તેના આપણે પૂરીના જે લુવા કરતા હોય તેવા લુવા કરી લેશું. નાના સ્મોલ પીસ બધાને એક સરખા લુવા કરી લેવાના આવી રીતે. તો બધાના મેં લુવા કરી લીધા છે. હવે આપણો મસાલો પણ સરસ રીતે ઠંડો પડી ગયો છે મુઠિયામાં નાખવાનો. તો હવે તે માવો પણ ઠંડો પડી ગયો છે. આપણે બિલકુલ ઠંડો પડી જાય પછી જ આપણે બધાને મિક્સ કરવાનું છે અને ખાંડ આપણે છેલ્લે જ નાખવાની. જ્યારે આપણો મસાલો ઠંડો પડી જાય પછી જ આપણે ખાંડ નાખવાની જેથી કરીને તે ઓગળે નહીં અને ઢીલો ન પડી જાય આપણો મસાલો. તેમાં આપણે અડધી ચમચી જેટલું એલચીના પાવડરને એડ કરી દઈશું. હવે આપણે દળેલી ખાંડને એડ કરીશું. તેને આપણે 1 વાડકી કરતાં થોડી ઓછી જ નાખવાની છે પહેલાં. જો તમારે વધારે ગળ્યું ખાવું હોય તો વધારે નાખીશું, એટલે 3/4 કપ જેટલી આપણે ખાંડને નાખીશું. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણો ભરવાનો મસાલો રેડી થઈ ગયો છે, ઘૂઘરામાં ભરવાનો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે એક લુવો લઈ લઈશું અને તેને આપણે પૂરી જેટલું વણી લઈશું. આપણે પૂરી જેટલા વણતા હોય તેટલું જ વણવાનું છે ને આટલું જ આપણે થીક રાખવાનું છે. હવે તેમાં આપણો ઘૂઘરો સરસ રીતે ચોટી જાય તેની માટે આપણે ફરતે પાણી લગાવી દઈશું. હવે તેમાં આપણે મસાલો ભરી દઈશું. વચમાં આપણે મસાલો 1 થી 1.5 ચમચી જેટલો મસાલો ભરી દઈશું. હવે તેને આપણે ફોલ્ડ કરીશું અને સરસ રીતે પ્રેસ કરી દઈશું જેથી કરીને આપણા ઘૂઘરામાંથી માવો બહાર ના નીકળે. હવે આપણે તેને લઈ લઈશું હાથમાં, 2 હાથમાં લઈ લઈશું અને તેની ડિઝાઇન કરી લઈશું. એટલે તેની માટે આપણે એક સાઈડથી પ્રેસ કરી દેવાનું છે, અંગૂઠાને વચમાં લઈ લેવાનું છે અને વાળી દેવાનું છે. ફરીથી આપણે પ્રેસ કરવાનું છે, અંગૂઠાને વચમાં લઈ લેવાનું છે અને વાળી દેવાનું છે. એવી રીતે તમારે બધાને ડિઝાઇન કરી લેવાની છે. આવી રીતે બધી ડિઝાઇન કરી લેવાની.
જો તમને ફાવે નહીં તો આવી રીતે તમે જ્યારે કરશો તો 2 થી 3 વાર કરશો એટલે તમને આ ડિઝાઇન એકદમ પરફેક્ટ આવડી જશે. અને છેલ્લે આવી રીતે વાળી દેવાનું. તો આપણા ઘૂઘરા રેડી થઈ ગયા છે. તો આપણે તેલને પણ એક તવીમાં ગરમ કરવા મૂકી દેવાનું. આપણે તેલને ખૂબ ગરમ કરવાનું નથી, બબલ્સ આવે તેટલું જ આપણે તેલ ગરમ કરવાનું અને તેને આપણે સાવ ધીમા તાપે જ ઘૂઘરાને તળાવવા દેવાના છે, જે એકદમ ક્રિસ્પી બનશે તેનાથી. હવે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવવા દેવાના છે. 2 મિનિટ માટે આપણે ઘૂઘરા હવે ઉપર આવવા માંડે પછી જ તેને ચમચી વડે ફેરવવાના છે. આવી રીતે પછી ફેરવતા જશું અને તેને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળાવવા દેશું. તો આપણા ઘૂઘરા રેડી થઈ ગયા છે. બધાને આવી રીતે આપણે તળી લેવાના છે. તો આપણા ઘૂઘરા એકદમ ટેસ્ટી એવા ક્રિસ્પી ઘૂઘરા રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બનશે. અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.